જય જવાન જય કિસાન મિત્રો, આજે વાત કરવાની છે કે જે આ લોકો ખેડૂતના નામે સરી ખાનારા, ખેડૂતનું અન્ન પકવેલું જે ખાય છે, આવા લોકો જેને ભગવાને કંઈક સરસ્વતી આપી છે, આરામ જો કોઈ દી ખેડૂતના નામ ઉપર ક્યાંય આ સરસ્વતીનો ઉપયોગ કર્યો હોય તો, અને ઉલટાનું જે ખેડૂતના ખેતરની અંદર થાંભલા નાખે, ખેડૂતના ખેતરની અંદર લાઈનું 6 લાઈન જે રોડના કામ આવે અને આજીવન ટોલ ટેક્સ ઉઘરાવાય પણ ખેડૂતને માત્ર એક જ ફેરી એનો વળતર દેવામાં આવે, આવા લોકો જે ખેડૂતના નામે રોટલા ખાય છે, ખેડૂતનું પકવેલું અન્ન ખાય છે, અને ભગવાને એને જો સરસ્વતી આપી હોય અને ગધના આ અદાણીના નામ ઉપર એના વખાણ કરે છે, એને ખરેખર શરમ આવવી જોઈએ. તમે ખેડૂતનું પકવેલું અન્ન ખાવ છો અને ખેડૂતને જ કાપો છો. તમે જ્યાં ખાવ છો ત્યાં જ તમે ખોદો, આ જૂની કહેવત છે ને. એટલે મિત્રો, ખેડૂત મિત્રો, આપણે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને ખાસ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં. ટૂંક સમય પહેલાં એક ગીત આવ્યું હતું કે ભાઈ, ગુજરાતની અંદર ડંકો વાગે, અદાણીની તો વાત જ ન થાય. હવે અદાણીની જે પાવર પ્લાન્ટની લાઈન નીકળે છે એમાં અડધા ગુજરાતના ખેડૂત આવે છે, અને એ ખેડૂતના ખેતરમાં જે થાંભલા આવે છે ને, ખેડૂતનું 5 વીઘાનું કટકું હોય ને, કદાચ આ કલાકારને ખબર નહીં હોય તો એને કહી દઉં કે 5 કે 10 વીઘાનું કટકું હોય ને જમીન, અને એમાં જો થાંભલો આવે ને એટલે 2 કટકા થઈ જાય જમીનના. એ તને ભાઈ ખબર નહીં હોય કદાચ મારા વાલા, અને તમે જે ડાયરા કરો છો ને, એ ડાયરામાંથી તમારી ઉપર રૂપિયાનો ઘોર થાય છે ને મારા વાલા, એ ખેડૂતો જ ઘોર કરે છો. અદાણી ત્યાં ઘોર કરવા નથી આવતો, અને તમે અદાણીના વખાણ કરો છો. ખેડૂતની જમીન કપાય છે, ખેડૂતની જમીનની અંદર રોડ નીકળે એટલે 6 લાઈન હોય, 4 લાઈન હોય, તો ટોલ ટેક્સના નામે આજીવન ટોલ ટેક્સ ઉઘરાવે છે. ખેડૂતને કેમ તમે આજીવન ભાઈ ટોલ ટેક્સ નથી આપતા? તમે એક ફેરી વળતર આપો છો ને, માત્ર સીમિત મર્યાદામાં. તો તમને ભગવાને સરસ્વતી આપી કલાકારને, તો તમે ખેડૂતનું કંઈક હિતમાં બોલો ને. હમણાં માવઠું આવ્યું હતું, કાં એમાં તમે ન બોલ્યા? ઘણા અન્ય કલાકાર બોલ્યા હતા બીજા, પણ જે આ ભાઈ અદાણીના વખાણ કરે છે ને, જે ભાઈ કલાકાર, એ તો નથી જ બોલ્યા. એટલે તમે જે થાંભલો નખાય તો આજીવન એનું ભાડું ચૂકવવાનું બોલો ને તમારા ડાયરામાં, કે ખેડૂતને આજીવન એનું ભાડું ચૂકવાય. એવું કેમ બોલો અદાણીના ગુજરાતમાં ડંકા વાગે? એટલે ભાઈ, જેનું તમે ખાવ છો ને, ખેડૂતનું, તમને સવારમાં ઉઠીને ભૂખ લાગે ને તો તમે ખેડૂતનું પકવેલું અન્ન ખાવ છો અને ખેડૂતની જ કાપો છો. તમારા ડાયરામાં જે કંઈ ડાયરા તમારા થાય ને, એમાં સૌથી વધારે ઘોર કરવાવાળા ખેડૂતો છે, તમારી ઉપર પૈસા ઉડાડવાવાળા. તમને આજ સફળતાની શિખર ઉપર ચડાવનાર ખેડૂતો છે, અને તમે ખેડૂતોને કાપો છો. અદાણીના ડંકા ગુજરાતમાં વાગે, ખેડૂત થકી તમારા ડંકા ગુજરાતમાં ભાઈ કલાકાર વાગ્યા. એટલે મહેરબાની કરીને હવે આવા વખાણ અદાણીના ન કરતા. જય જવાન જય કિસાન.